વડોદરાના હરિનગર બ્રિજ નીચે એક કોન્ક્રીટ મિક્સર ડમ્પર બ્રિજની છત અને રોડની વચ્ચે ફસાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી। આ ફસાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। હરિનગર ચાર રસ્તા એ શહેરનો અત્યંત ધમધમતો વિસ્તાર છે। બ્રિજ નીચે ડમ્પર ફસાઈ જવાને કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો, જેને પરિણામે ઓફિસ અને શાળાએ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહેતા વાહનોની કતારો લાગી ગઈ હતી। સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગે ઘટનાસ્થળે પહોંચી ડમ્પરને બહાર કાઢવા અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા તજવીજ હાથ ધરી હતી। આ ઘટનાએ ડમ્પર ચાલકની સમજદારી અને બેદરકારી સામે અનેક સવાલો ઉભા કર્યા છે। બ્રિજની ઊંચાઈ મર્યાદિત હોવા છતાં અને ત્યાં સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં ડમ્પર ચાલકે વાહન અંદર કેમ નાખ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ બ્રિજના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું છે કે કેમ તે અંગે પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી શકે છે। હરિનગર વિસ્તારમાં વારંવાર થતા ટ્રાફિક પ્રશ્નો વચ્ચે આ ઘટનાએ સ્થાનિકોમાં રોષ જગાવ્યો છે।